વારાસિયા રોડ પર જાહેરમાં તલવાર વડે જન્મદિવસની કેક કાપી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો, જે યુવકને પોલીસે પકડી મેથી પાક ચખાડ્યો। વારાસિયા પોલીસે તલવાર સાથે કાપી રહેલા કેક પર યુવક ક્રિશ મુલાણીને ધરપકડ કરી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો વડોદરાની આ ઘટના વારાસિયા પોલીસે ક્રિશ મુલાણીની ધરપકડ કરી જાહેરમાં તલવાર વડે કેક કાપવામાં આવી હતી અને તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। તલવાર સાથે યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે। આવા અવારનવાર વિડીયો સામે આવતા હોય છે, જાહેરમાં યુવકો કેક કાપતા હોય છે, તલવાર વડે યુવકો કેક કાપતા હોય છે અને તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા હોય છે। ફેમસ થવાની ગેરછામાં યુવક દ્વારા આવો વિડીયો બનાવવામાં આવ્યો હતો। જો કે આ અંગે વારાસિયા પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે। જાહેરમાં તલવાર વડે જન્મદિવસની કેક કાપી વિડીયો વાયરલ કર્યા યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો। યુવકને પોલીસે પકડીને પહેલા તો મેથી પાક ચખાડ્યો અને ત્યારબાદ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર રૂપેશ ફોનલાઈન પર જોડાયા છે। રૂપેશ, યુવક દ્વારા જાહેરમાં કેક કાપવામાં આવી, તલવાર વડે કેક કાપવામાં આવી, વિડીયો વાયરલ કરવામાં આવ્યો, યુવકને ઝડપી લેવામાં આવ્યો છે, વિગત જણાવશો। જી, આ ક્રિશ જે છે, ક્રિશ મુલાણી એ વેપાર ધંધા સાથે સંકળાયેલો છે। બર્થડેની કેક કાપવાની, એમાં તલવાર સાથે જાહેર માર્ગ પર કેક કાપવાનું તેને ભારે પડી ગયું છે। ઉપરાંત એને જે રીતે વિડીયો બનાવ્યો હતો એને એ વાયરલ કર્યો હતો। હાલ અસામાજિક તત્વો અને જે ગુનેગારો સામે પોલીસે કડક હાથે કાર્યવાહી કરાઈ છે। ત્યારે આ પ્રકારના જે બી સોશિયલ મીડિયા થકી જે વિડીયો આવતા હોય છે એટલે એ લોકો સામે કાર્યવાહી કરી છે। એના ભાગરૂપે આ ક્રિશને કાયદાનું જે જ્ઞાન છે એ અપાઈ રહ્યું છે। જી, આભાર માહિતી આપવા માટે।